થેપલા બનાવવા માટે મેં અહીંયા મેથી લીધી છે। મેથીને મેં ધોઈને કોરી કરી લીધી છે। હવે હું એને ઝીણી ઝીણી સુધારી લઈશ। આ રીતે બધી મેથી ઝીણી ઝીણી સુધારી લેવાની। મેથી સુધારી લીધી છે। હવે એનામાં મસાલા કરી લઈએ। મસાલામાં એક બાઉલ મેથી લીધી છે। ઝીણો લોટ લઈશું। એક વાટકી બાજરીનો લોટ, અડધી વાટકી ચણાનો લોટ, મસાલા કરી લઈશું। 4 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર, અડધી ચમચી હિંગ, અજમો। આ રીતે થોડો મસળી લેવાનો। તલ, 1 વાટકી કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું, મોણ માટે તેલ। તેલ આપણે આગળ પડતું રાખવાનું છે। હવે બધું મિક્સ કરી લઈશું। મિક્સ થઈ ગયું છે। હવે હું લોટ બાંધી લઈશ। થોડું થોડું પાણી ઉમેરતું જવાનું, લોટ બાંધતું જવાનું। લોટ બંધાઈ ગયો છે। આ રીતે બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, એવો લોટ બાંધવાનો છે। અને અડધી કલાક રેસ્ટ આપી દઈશું। અડધી કલાક થઈ ગઈ છે। હવે આપણે એને તેલથી કોણી લઈએ। ચોટતો હોય તો થોડો કોરો લોટ લગાવી દેવાનો। થેપલાનો લોટ સરસ કોણાઈ ગયો છે। હવે હું આના થેપલા બનાવી લઈશ। ગેસ ચાલુ કરી દઈશું। લૂ વાળી લઈશું। ગરમ થઈ ગઈ છે। આપણે થેપલું એડ કરી દઈશું। એક બાજુ શેકાઈ ગયું છે। ગેસની ફ્લેમ થોડીક ફાસ્ટ કરી દેવાની। આ થેપલું શેકાય તે આપણે બીજું થેપલું તૈયાર કરી લઈશું। થેપલું શેકાઈ ગયું છે। બીજું પણ થેપલું શેકાઈ ગયું છે। આ રીતે આપણે બધા થેપલા શેકી લેવાના। બન્યા છે ને એકદમ મસ્ત પોચા। આને આપણે સૂકી ભાજી સાથે સર્વ કરીશું। સાથે સાકરવાળા કેળા, મરચાં અને સાથે દહીં લઈશું।